અમદાવાદ સ્થિત IKDRCમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં માત્ર વહીવટી વિલંબ અને ફાઇલ અટકાવી રાખવાના કારણે એક ગરીબ કિડની દર્દીને રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાંથી મળતી ₹5 લાખની સરકારી સહાયથી વંચિત રાખવામાં આવ્યો છે। 35 વર્ષના કિડની દર્દી શમશેરસિંહે તારીખ 2 ડિસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ સહાય મેળવવા માટે તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરી અરજી કરી હતી અને આ અરજી IKDRCના યોજના વિભાગના રૂમ નંબર 10માં જમા કરાવવામાં આવી હતી। ત્યારબાદ દર્દીને વારંવાર માત્ર એટલું જ કહેવામાં આવતું હતું કે ડાયરેક્ટરના હસ્તાક્ષર હજી થયા નથી। ત્યારે દર્દી અનેક વખત ડાયરેક્ટરને મળવા પહોંચ્યો, પરંતુ તેને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી। તે કલાકો સુધી ડાયરેક્ટર ઓફિસની બહાર બેસી રહેતો। તે સમયે બનાવેલ એક વિડીયો પણ ઉપલબ્ધ છે, જેમાં શમશેરસિંહ ખુદ કહેતા નજરે પડે છે કે ત્યારે શમશેરસિંહની સ્પષ્ટ માંગ છે કે આર્થિક નુકસાન IKDRCના પ્રશાસન અને ડાયરેક્ટરની વિલંબ અને બેદરકારીને કારણે થયું છે। તેથી ₹5 લાખની સહાય રકમ IKDRC દ્વારા તેમને ચૂકવવામાં આવે ને આ મામલો હવે માત્ર એક દર્દીનો નથી રહ્યો, પરંતુ સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓના અધિકાર, પારદર્શિતા અને જવાબદારી પર એક ગંભીર પ્રશ્ન સર્જાયો છે। किसके लिए आए हो साहब? नहीं, ये आरोग्य निधि वाला है सर। अच्छा, क्यों इसमें क्या दिक्कत है आपके? इसमें सर साइन नहीं कर रहे। अच्छा, आप यहाँ पे आए थे इनके पास? हाँ आया था सर। क्या बोले ये? वो बोले 10 नंबर में जमा कराओ यहाँ पे। यहाँ कुछ नहीं है। ठीक है, अब आप जाओगे वापस? क्या नाम क्या आपका? शमशेर है। शमशेर। अभी ट्रांसप्लांट हुआ क्या आपका? हाँ 30 जनवरी। ठीक है, आप यहाँ पे प्रांजल सर के ऑफिस के बाद मेरे साथ कितनी देर से बैठे हुए हैं? मैं करीबन 5 बजे आ गए थे। अभी क्या टाइम हो रहा? अभी तो 8 बजने हो गई। 8 बजने को हो गए। 3 घंटे आपने वेट कर लिया ना? हाँ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।